હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર 5ના વિભાગ એ નું સોલ્યુશન કરવાનું છે। તો ચાલો વધારે સમય ન લેતા આપણે વિભાગ એ નું સોલ્યુશન શરૂ કરીએ। તો એમાં સૌથી પહેલા આવે છે વિકલ્પો, જેમાં પ્રશ્ન 1 થી લઈને 6 સુધીના છે, જેમાં તમને વિકલ્પો જોવા મળશે। તો પહેલો વિકલ્પ છે, લખ્યું છે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x + y બરાબર ખાલી જગ્યા। તો ચાલો આપણે અવયવ વૃક્ષ આપેલું છે બરાબર। તો એમાં x અને y ની જો આપણને કિંમત મળી જાય તો આપણે x + y કરી લઈએ। તો કઈ રીતે કરશું જરા જુઓ। તો પહેલા અહીંયા y છે, એના બે અવયવ આપણને આપેલા છે 2 અને 2। તો 2 દુ કેટલા થાય 4, તો y બરાબર કેટલા આવશે 4। ત્યાર પછી 5 × 4 કેટલા થાય તો 5 ચોક 20, એટલે કે આપણને x કેટલા મળી જશે 20 મળી જશે। એટલે x બરાબર 20 છે, x બરાબર 20 મળ્યા અને y બરાબર આપણને 4 મળ્યા છે। તો 20 + 4 એટલે કે x + y 20 + 4 કરીએ તો કેટલા આવશે 24। તો આપણો જવાબ કેટલો આવશે 24, x + y બરાબર 24। કયો ઓપ્શન છે આમાંથી તો ઓપ્શન સી જે આપણો સાચો વિકલ્પ છે। ત્યાર પછી બીજો પ્રશ્ન શું લખ્યું છે, બહુપદી x² + 51x + 308 ના બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા છે। તો એક નજરે આપણે જોઈએ તો આપણને એ બંને પ્લસમાં છે બરાબર। તો ત્યાં જ આપણને ખબર પડી જાય કે જો આપણને પ્લસમાં સમીકરણ આપેલું હોય કે બહુપદી આપેલું હોય તો એના જે શૂન્યો છે એ હંમેશા આપણને માઇનસમાં મળે। તેમ છતાં બરાબર આપણે એને અવયવ પાડી જો જોવું હોય તો જોઈ લઈએ। ચાલો x² + 51x + 308 308 ગુણ્યા 1 કેટલા આવશે 308। 308 ના કયા ભાગ પડશે જેથી કરીને આપણને +51 મળે તો એ છે 44 સત્તા 44 કેટલા 51, 44 સત્તા 308 થાય અને 44 + 7 કેટલા થાય 51। ઓકે, તો અહીંયા આપણે જે અવયવ પાડીએ છીએ તો x + 44 અને x + 7 મળે છે = 0 લઈએ, માટે x બરાબર -44 અને x બરાબર -7 મળશે। એટલે તમે જોઈ શકો છો કે બંને શૂન્યો આપણને કેવા મળ્યા ઋણ મળે છે બરાબર। એટલે કે ઓપ્શન બી સાચો વિકલ્પ છે આપણો બરાબર। હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન શું લખ્યું છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે। જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 થાય છે। તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે। તો જરા અહીંયા આપણે રકમ એકવાર ફરીથી વાંચીએ। લખ્યું છે અંશ અને છેદનો સરવાળો 18 છે। તો ચાલો આપણને જે 4 ઓપ્શન આપેલો છે બરાબર, આપણે ચેક કરીએ કે બધાનો છેદ અને અંશનો સરવાળો કેટલો થાય છે। તો જો 18 થાય છે કે નહીં ચેક કરીએ। 7 ને 11 18, 11 ને 7 18, 5 ને 13 18, 13 ને 5 18। ઓકે, આ વસ્તુ બરાબર છે। હવે શું લખ્યું, જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 છે। તો આપણે શું કરશું, અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરીને બધામાં ચેક કરશું કે જેમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપણને 2/3 મળતું હોય। તો ચાલો આપણે બધામાં 1 ઉમેરીએ, અંશ અને છેદ બંનેમાં। અહીંયા તમે +1 કરો તો 8/11 તમે 1 ઉમેરો તો કેટલા 12, એવી રીતે આવશે 12/8, એવી રીતે આમાં આવશે 6/14 અને આમાં આવશે 14/6। ઓકે, હવે આપણે છેદ ઉડાડીએ તો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 મળે છે કે નહીં ચેક કરો અહીંયા। તો અહીંયા શું આવશે 4 × 2 = 8, 4 × 3 = 12। તમે જો 4 4 ગયા તો કેટલા હતા 2/3। ઓહ, તો પહેલો જવાબ આપણને મળી ગયો છે 2/3। જો આમાં કરશું તો 3/2, શું આમાં આવશે જાતે કરીને જોઈ લો। એટલે આપણો ઓપ્શન અહીંયા કયો છે 2/3 વાળો કયો આવશે તો ઓપ્શન એ 7/11 જવાબ આવશે બરાબર। તો આપણા માટે આ કેટલી સહેલી છે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 શું લખ્યું છે, દ્વિઘાત સમીકરણ x² + 6x + 9 = 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે। આ તો લગભગ બધાને આવડતું હોવું જોઈએ। આના માટે આપણે સૂત્ર ખબર છે કે d = b² - 4ac। b ક્યાં છે તો આપણી પાસે +6 આપેલું છે, તો 6² - 4, a કેટલા છે તો અહીંયા કંઈ છે જ નહીં એટલે શું આવશે 1 આવશે, અને c છે 9। ચાલો 6 6 36 -9 ચોક 36, 36 - 36 0। ડી બરાબર આપણે શું મળે છે અહીંયા 0, એટલે કે ઓપ્શન બી સાચો છે।
ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5 શું લખ્યું છે. જો s1 બરાબર 2 + 4 + ... + 2n અને s2 = 1 + 3 + ... + 2n - 1 હોય તો s1 જેમ s2 બરાબર ખાલી જગ્યા છે. આપણી પાસે 4 ઓપ્શન છે પણ એમાં જરા એ જો s1 જેમ s2 એટલે કે s1 અને s2 નો આપણે ગુણોત્તર મેળવવાનો છે અને s1 માં શું આપ્યું છે આપણને n બેકી સંખ્યાઓનો આપણે સરવાળો આપેલો છે અને અહીંયા s2 માં n એકી સંખ્યાઓનો સરવાળો આપેલો છે. તો એના માટે આપણે કઈ રીતે લખશું તો યાદ કરો કે n/2 કૌંસમાં પ્રથમ પદ શું છે અહીંયા 2 પ્લસ અંતિમ પદ છે 2n બરાબર. n બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો અને નીચે શું છે s2 માં n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા પણ n/2 કૌંસમાં 1 પ્લસ 2n - 1 આપણે અંતિમ પદ આપેલું છે. ચાલો આ બંને કેન્સલ થઈ ગયા. હવે શું વધ્યું આપણી પાસે તો 2 + 2n છે તો કોમન શું નીકળે 2 નીકળે તો વધશે શું અહીંયા 1 + n છેદમાં ચલો +1 - 1 કેન્સલ વધ્યું શું 2n 2 કેન્સલ તો શું આવશે આપણો આન્સર n + 1 છેદમાં n. કયો ઓપ્શન છે જરા જુઓ તો અહીંયા આપણી પાસે ઓપ્શન એ છે n + 1 છેદમાં n. ત્યાર પછી છે અહીંયા છઠ્ઠો ક્વેશ્ચન લખ્યું છે બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. ઓબ્વિયસલી આપણને ખબર જ છે આનો આન્સર શું આવશે તો બધા જ વર્તુળો શું થશે સમરૂપ થશે બરાબર. બધા જ વર્તુળ સમરૂપ થાય તો આપણા માટે ક્વેશ્ચન 6 નો એ આન્સર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7 શું લખ્યું છે. બિંદુ -2 - 3 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો શું ધ્યાન રાખવાનું છે આપણે આ ક્વેશ્ચનમાં કે આવા જે બી ક્વેશ્ચન પૂછે તો એક જ વસ્તુ કરવાની છે કે જ્યારે y અક્ષથી કીધું હોય ત્યારે આપણે x યામ જોવાનું છે. y અક્ષથી લંબ અંતર કીધું હોય તો આપણે x યામ જોવાનું છે. તો x યામ શું છે અહીંયા -2 છે પણ અહીંયા અંતરની વાત કરી છે તો અંતર ક્યારે માઇનસમાં ન આવે તો જવાબ શું આવશે +2 બરાબર. તો આપણો પહેલો જ ઓપ્શન જે છે એ સાચો છે. યાદ રાખજો y અક્ષથી કીધું હોય તો આપણે x યામને જોવાનું છે, x અક્ષથી કીધું હોય તો y યામને જોવાનું છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને અંતર ક્યારેય માઇનસમાં હોતું નથી. માઇનસમાં તો પ્લસ કરી નાખવાનું. ઓકે ચાલો ત્યાર પછી લખ્યું છે જો sin α = 1/√2 અને cot β = 1 હોય તો α + β બરાબર ખાલી જગ્યા થાય. ચાલો 60 90 કે 75 તો જરા જો કઈ રીતે આનો ક્વેશ્ચન આન્સર આવશે તો અહીંયા આપણને sin α બરાબર 1/√2 છે તો આના માટે આપણને કોષ્ટક આવડતું હોવું જોઈએ બરાબર. યાદ કરો કે સાઇનમાં 1/√2 ક્યારે આવે તો યાદ કરો જ્યારે sin 45 હોય ને ત્યારે આપણને 1/√2 કિંમત મળે છે. તો sin α = શું અહીંયા sin 45 આવશે જેની કિંમત છે 1/√2. હવે sin જે છે એ શું થશે કેન્સલ તો ન થાય પણ અહીં આલ્ફા બરાબર કેટલો આવશે 45 માટે આલ્ફા બરાબર 45 આવશે આપણું. ચાલો ત્યાર પછી જો cot β આપેલું છે તો cot β લઈ લઈએ. cot β = 1. હા કોટમાં 1 ક્યારે આવે તો એ બી યાદ રાખો આપણે કોષ્ટકમાં જ્યારે cot 45 હોય તો જ આપણને 1 મળે તો માટે cot β = cot 45 તો અહીંયા બીટા બરાબર કેટલા આવશે 45. ધેરફોર આપણને આલ્ફા પ્લસ બીટા કીધું છે તો 45 + 45 કેટલા થાય 90 થાય. ઓકે તો આપણો રાઈટ આન્સર છે આ 90 બરાબર. ત્યાર પછી આપણે લખ્યું છે પી કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. ઓકે તો સૌથી પહેલા આપણે એક સર્કલ દોરીએ અહીંયા. ચાલો હું લખ્યું પી કેન્દ્રિત વર્તુળ તો આપણે કેન્દ્ર લઈએ પી. વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. તો અહીંયા વર્તુળને બી બિંદુમાં એક સ્પર્શક છે સ્પર્શે છે. સ્પર્શક ક્યાંથી છે એ બિંદુમાંથી એટલે આપણો અહીંયા એ બિંદુ આવશે બરાબર. એ સ્પર્શક એ બી છે. હવે શું અહીંયા પીએ આપણને માપ કેટલું આપેલું છે તો પીએ છે 37. જો મોસ્ટલી બધામાં છે ને એક જ આકૃતિ આવે એટલે ધ્યાનમાં રાખવું બરાબર કે અહીંયા પાયથાગોરસનો જ ઉપયોગ કરવાનો છે. પછી એ બી કેટલા છે તો 35 છે. તો વર્તુળનો વ્યાસ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણને જો પીબી એટલે કે ત્રિજ્યા મળી જાય તો વ્યાસ તો મળી જ જશે બરાબર. તો ચાલો પાયથાગોરસ મુજબ આપણે પીબી મેળવી લઈએ. તો માટે પીબી સ્ક્વેર = શું આવશે પીએ સ્ક્વેર - એબી સ્ક્વેર. પાયથાગોરસ મુજબ આપણે આ જવાબ મેળવીશું. તો પીબી કેટલા છે પીએ છે 37 તો 37 નો વર્ગ
માઇનસ એ બી છે 35 તો 35નો વર્ગ। ચાલો અને આપણે આ રીતે બી કરી શકીએ, એકવાર માઇનસ ને એકવાર પ્લસ, તો 37 માઇનસ 35 અને 37 પ્લસ 35। ચાલો 37માંથી 35 જાય તો કેટલા વધે? તો આવશે 2। ચાલો અને 37 ને 35 કેટલા થશે? તો 7 ને 5 12, 3 ને 6 ને 1 7, 72 દુ 144। તો આપણને પીબી કેટલા મળ્યા? તો પીબી મળી ગયા છે આપણને 12। ખબર છે ને 144નું વર્ગમૂળ કેટલું નીકળે? 12। હવે પીબી આપણને જો 12 મળી ગયા છે તો વ્યાસ કેટલો આવશે? વિચારી લો, 12 ગુણ્યા 2 કરો એટલે કે વ્યાસ આપણે કેટલો આવશે? 12 ને 12 એટલે કે 24 થશે, 12 દુ 24। ઓકે, તો આપણો રાઈટ આન્સર છે। ત્યાર પછી આપણે જોઈએ, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10। શું લખ્યું છે? એક વર્તુળના પરિઘ 132 સેમી છે, તે વર્તુળને અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય। એટલે કે આપણી પાસે એક વર્તુળ છે, જો આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ, એક વર્તુળ છે, એની અંદર આપણને શું આપે છે? તે વર્તુળની અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ। તો આમાં એક ચોરસ છે, બરાબર? શું છે? ચોરસ। આપણે અહીંયા થોડુંક લંબચોરસ જેવું દેખાય છે પણ અત્યારે ચોરસ માની ચાલવાનું છે, બરાબર? ક્યાં આગળ ચોરસ છે તો તેની બાજુની લંબાઈ કેટલી હશે? બરાબર, આકૃતિ પર ધ્યાન ન આપતા, ચોરસ છે એવું સમજી ચાલો। ચાલો હવે એનો પરિઘ આપેલું છે, તો આપણી પાસે એ કોઈ માપ નથી, માત્ર પરિઘ જ છે। તો પરિઘ પરથી આપણને શું મળે? ત્રિજ્યા। તો ચાલો આપણી પાસે પરિઘ છે તો એનો યુઝ કરીએ, તો પરિઘ બરાબર 132 સેમી છે। તો પરિઘનું સૂત્ર શું આવે? વર્તુળના પરિઘનું સૂત્ર 2πr, માટે 2πr બરાબર 132। ચાલો કિંમત મૂકી દઈએ, 2 ગુણ્યા પાઈની કિંમત ન આપેલી હોય તો 22/7, ભૂલાય નહીં, 22/7 ગુણ્યા r આપણને મેળવવાનું છે બરાબર 132। ચાલો હવે શું કરશું? r ને કરતા બનાવો, તો r બરાબર 132। ચાલો જે છેદમાં છે એ ક્યાં જાય? ગુણાકારમાં જાય, ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22। ઓકે, ચાલો યાદ કરો આપણે કઈ રીતે છેદ ઉડાડશું? તો 11 ગુણ્યા 12 કરો તો 132 થાય। આપણને ખબર હોવું જોઈએ, ઘણી વાર યુઝ થાય છે આ। અને 11 દુ 22। ઓકે, તો 11 અહીંયા કેન્સલ થઈ ગયા છે। ચાલો હવે શું કરશું? અહીંયા તો 6 દુ 12, તો અહીંયા વસે 6 અને આ કેન્સલ થઈ ગયું, તો 6 સતામ 42 હજી ઉડશે। અહીંયા 3 દુ 6 છે, તો ઉડી ગયો આપણી પાસે। ચાલો તો શું વધ્યું? 3 અને 7, તો 3 સતામ 21, r બરાબર આપણને 21 મળી ગયા છે। ચાલો r બરાબર કેટલા મળ્યા? 21। ચાલો હવે આકૃતિ પરથી ધ્યાન આપો બધું, આપણને 21 મળી ગયું ત્રિજ્યા, તો વ્યાસ કેટલો થાય? તો 21 દુ 42, તો ટોટલ આપણને અહીંયા જે વ્યાસ મળશે એ કેટલું હશે? 42 હશે, બરાબર? હવે વાત કરીએ છીએ ચોરસની, તો ચોરસમાં આપણે એની બાજુની લંબાઈ મેળવવાની છે। તો આપણને ખબર ચોરસની બાજુની લંબાઈ સરખી હોય, તો ધારી લો કે આ x છે ને આ પણ શું છે? x। તો પાયથાગોરસથી આપણને બાજુનું માપ મળી જાય। તો ચાલો આપણે પાયથાગોરસ લઈએ, તો અહીંયા બે બાજુ માનો કે નામ આપી દો PQRS। ઓકે, તો અહીંયા મેં QRS ત્રિકોણ લીધું છે, તો એના પરથી આપણે પાયથાગોરસ કરીએ તો QS છે તો QS નો વર્ગ બરાબર QR નો વર્ગ વત્તા SR નો વર્ગ, QR નો વર્ગ પ્લસ SR નો વર્ગ। ચાલો QS કેટલા છે? તો 42 છે, તો 42 નો વર્ગ કરી દઈએ આપણે, 42 નો વર્ગ। હવે QR, તો QR છે x, તો x નો વર્ગ પ્લસ x નો વર્ગ। ઓકે, થઈ ગયું। અહીંયા તો 42 નો વર્ગ કરશું તો 42 ગુણ્યા, ભલે 42 નો વર્ગ એમ જ રહેશે, રહેવા દો એને, કોઈ વાંધો નથી। x નો વર્ગ પ્લસ x નો વર્ગ એટલે શું હશે? 2x નો વર્ગ। ઓકે, થઈ ગયું। અહીંયા ચાલો હવે બંને બાજુ જો આપણે બંને બાજુ શું છે? અહીંયા તમે શું વર્ગ છે, તો સૌથી પહેલાં તો શું કરીએ કે અહીંયા આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દીધું, કઈ રીતે? 42 ગુણ્યા 42 છે, ઓકે, અને 2 ક્યાં હશે? છેદમાં આવશે, ઇક્વલ ટુ x નો સ્ક્વેર। ચાલો 21 દુ, તો ભાઈ 21 દુ 42 થાય। ઓકે, થઈ ગયું આટલું કામ આપણું। હવે x નો વર્ગ અહીંયા આપેલું છે, તો જરા અહીંયા આપણે જોઈએ વ્યવસ્થિત રીતે, x સ્ક્વેર છે તો પેલી બાજુ જાય તો શું થાય? વર્ગમૂળ થઈ જાય, માટે x બરાબર વર્ગમૂળમાં 42 ગુણ્યા 21। ઓકે, ચાલો હવે 42 છે એટલે ખબર છે કે 21 દુ 42 થાય, એટલે તમે અહીંયા જોઈ શકો છો શું આવશે? અહીંયા 21 દુ 42, તો વર્ગમૂળમાં અને કાઢ નાખીએ અત્યારે 21 ગુણ્યા 2 ગુણ્યા 21, તો શું નીકળશે? 21 બે વાર છે એટલે આન્સરમાં આપણને અહીં મળશે 21 વર્ગમૂળમાં 2, 21 વર્ગમૂળ 2। કેમ કે અહીંયા 21 જે બે વાર હતું તો એકવાર કોમન નીકળી ગયું, તો અંદર શું હતું? વર્ગમૂળ 2। તો x આપણને મળી ગયું છે કેટલું?
21/2 તો છેલ્લો ઓપ્શન છે 21/2 જે આપણો સાચો આન્સર છે। બરાબર, જગ્યા થોડીક ઓછી હતી પણ આ જોઈ લેવું, થોડું ઝૂમ કરીને જોઈ લેવું। બરાબર, ચાલો 11મો ક્વેશ્ચન શું લખ્યું છે? બે શંકુની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/5 અને ઊંચાઈઓનો ગુણોત્તર 25/9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય। ચાલો, આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે અને બે શંકુ છે તો R1/R2 બરાબર 3/5। એ જ રીતે ઊંચાઈનો ગુણોત્તર છે તો H1/H2 બરાબર 25/9। હવે શું કરવાનું છે? તેમના ઘનફળનો ગુણોત્તર। તો ચાલો આપણે ઘનફળનો ગુણોત્તર મેળવીએ। તો ઘનફળનો ગુણોત્તર આપણને સૂત્ર ખબર હોવું જોઈએ। શું આવે શંકુના ઘનફળનું સૂત્ર? તો 1/3 πr²h। તો અહીંયા તો R1 અને H1 લઈશું આપણે, એ રીતે નીચે πr² H2 બરાબર। કોણ કેન્સલ થઈ જશે? તમે જોઈ શકો છો 1/3 π બંનેમાં કેન્સલ થઈ જશે ઉપર નીચે। હવે R1 H1 જેટલા અને R2 H2 છે બધા કિંમત મૂકી દો। R1 છે 3, R2 છે 5, H1 25 ને H2 9 કિંમત મૂકીએ। ચાલો, અહીંયા R1 નો સ્ક્વેર છે એટલે 3 × 3 થશે। H1 કેટલા છે? 25। એ જ રીતે નીચે તમે જો R2 કેટલા છે? 5 છે, 5 × 5 અને H2 કેટલા છે? તો 9 છે। તો તમે જોઈ શકો છો કે શું થશે? અહીંયા 3 × 9 એટલે 2 ગયા અને પછી 25 એ બી ગયું, વધ્યું કાંઈ વધ્યું નથી તો શું ઉપર 1 નીચે 1 એટલે આવશે શું? 1/1। કયો ઓપ્શન છે? તમે જો લાસ્ટ ઓપ્શન છે 1/1 જે આપણો રાઈટ આન્સર છે। ત્યાર પછી આપણે જોઈએ 12મો ક્વેશ્ચન। આ ક્વેશ્ચન ખૂબ જ સહેલો બી છે અને આપણે લગભગ બેઝિક અને સ્ટાન્ડર્ડ બે માટે છે એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં જોઈ લો। લખ્યું છે જો પ્રચલિત સંકેત મુજબ જો L બરાબર 75, N બરાબર 42, CF 15, F 12 અને H 5 હોય તો મધ્યસ્થ ખાલી જગ્યા થાય। ચાલો, હવે આપણને આ મધ્યસ્થનું સૂત્ર આવડતું હોવું જોઈએ। તો M બરાબર શું આવશે? L + N/2 - CF છેદમાં F × H। ચાલો જોઈ લો, બધું જ આપેલું છે ને આપણી પાસે। અહીંયા N આપણને 42 આપ્યું છે તો N 42 હોય તો N/2 કેટલા થાય? તો 21 થશે। અહીંયા N/2 21 મળશે। ઓકે, ચાલો હવે કિંમત મૂકવાનું છે ખાલી આપણે। અહીંયા L કેટલો છે? તો જો 75 પ્લસ N/2 21 મળી ગયું છે, માઇનસ CF કેટલા છે? જો 15 છે અને F કેટલા છે? 12 × H જે 5 છે। ચાલો 75 પ્લસ 21 માંથી 15 જાય કેટલા આવશે? 6/12 × 5। ઓકે, અહીંયા છેદ ઉડી જશે, નીચે આવશે 2। 75 પ્લસ 5/2 કરો તો કેટલા આવશે? 2.5। તો 75 ને 2 77 માટે M બરાબર 77.5 આન્સર આવશે। ચાલો, આપણને મળી ગયો છે 77.5। તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ વધારે પ્રેશર લેવાની જરૂર નથી। અહીંયા બધા જ ક્વેશ્ચન આપણે જો થોડુંક મગજ વાપરીએ તો આપણને આવડી જાય એવા છે। બરાબર, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ખરા ખોટા કે વિધાનો ખરા છે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 13 થી લઈને 16 સુધીના છે। ઓકે, શું લખ્યું છે? જો P of A minus P of A bar બરાબર -0.3 હોય તો P of A બરાબર 0.35 થાય। ઓકે, જરા આપણે જોઈ લઈએ કે P of A minus P of A bar બરાબર -0.3 છે। યાદ છે આપણને આનું સૂત્ર? P of A plus P of A bar કેટલું થાય? વિચારો ત્યાં સુધી। P of A plus P of A bar બરાબર 1 થાય। ઓકે, અને આપણે P of A માંગેલું છે તો P of A મળી જશે આપણે લોપ કરીએ તો આ બંને ગયા માઇનસ અને પ્લસને કારણે। તો P of A plus P of A એટલે કે 2P of A 1 માંથી 0.3 જાય તો કેટલા આવશે? 1 માઇનસ 0.3 છે અહીંયા તો આપણી પાસે આવશે 0.7। તો P of A ઇક્વલ ટુ 0.7/2। આપણને ખબર છે કે 7 ના અડધા કરો એટલે આપણને 3.5 મળે એટલે કે અહીંયા આવશે માટે P of A ઇક્વલ ટુ 0.35 આવશે। એટલે કે પહેલો આન્સર આપણો કેવો છે? રાઈટ છે। એટલે આપણે આ વિધાન કેવું છે? ખરું છે। બરાબર, આ રીત જોઈ લેજો તમે વ્યવસ્થિત રીતે। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 14। શું છે? સમીકરણ યુગમાં 5x - 3y બરાબર 15 અને 5x + 3y બરાબર -15 ને અનંત ઉકેલો હોય। યાદ કરો, અનંત ઉકેલ હોય
અનન્ય ઉકેલ હોય કે ઉકેલ ન મળે, આના માટેની 3 શરતો વારે ઘડી આપણને પૂછાય છે અને આપણે ધ્યાનમાં રાખવાની છે કે જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો જ આપણને અનંત ઉકેલ મળે. બાકીના બે તમારે જાતે કરવાનું છે. કઈ રીતે છે તમે ગોતો, આગળના આપણે લેક્ચરમાં પણ બતાવેલા છે. તો ચાલો અહીંયા આપણે જોઈએ બે સમીકરણ છે. તો 5/5 પછી છે અહીંયા -3/+3 પછી છે અહીંયા 15/-15. તો શું આ બધા સમાન આવશે? જરા એકવાર ચેક કરો તો 5/5 એટલે અહીંયા શું આવશે? આ બે સરખા થયા, -3/3 કોઈ સરખું નથી. ઓકે, 15/-15 છે એટલે કે આ બંને શું આવશે? -1 આવશે. એટલે કે આ બંને તો સમાન છે પણ આ બે સમાન નથી. એના માટે શું જોઈએ આપણે અનંત ઉકેલો માટે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો જ અનંત ઉકેલ મળે. તો અહીંયા આપણને એવું કાંઈ મળતું છે નહીં, એટલે વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે 15મો ક્વેશ્ચન શું લખ્યું છે? સમીકરણ x² - 14x - 3 બરાબર 0 નું વિવેચક 184 થાય. લગભગ વિવેચકવાળા દાખલા આપણે બધાને આવડતા જ હશે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. d બરાબર b² - 4ac. ઓકે, b ની કિંમત કેટલી છે? -14, એનો વર્ગ કરીએ આપણે, માઇનસ પછી 4, a કેટલા છે? તો અહીંયા 1 છે. c છે -3, તો ચાલો ચેક કરીએ. 14 નો વર્ગ કેટલો થશે? 196. 196 માઇનસ માઇનસ પ્લસ 4 તેરી 12. ચાલો 6 ને 2 8, 9 ને 1 10, વધી પડી 1 ને 1 2, 208. ડી બરાબર ને 208 મળે છે. તો અહીંયા તો આપણે કેટલો 184 કીધું, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો સમજ પડી ગઈ બધાને? હવે ત્યાર પછી 16મો ક્વેશ્ચન શું લખ્યું છે? એક ત્રિકોણના શિરોબિંદુઓ 7 6 7 3 અને 3 3 છે. તો મધ્ય કેન્દ્રના યામ 17/4 અને 4 છે. મધ્ય બિંદુનું સૂત્ર તો ખબર છે પણ મધ્ય કેન્દ્રનું સૂત્ર યાદ છે? નહીં ખબર હોય તો ચાલો જોઈ લો. તો મધ્ય કેન્દ્ર માટે શું સૂત્ર આવશે? તો p of xy = ચાલો તો શું આપણી પાસે ત્રિકોણના મધ્ય કેન્દ્રની વાત કરી છે, તો x1 + x2 + x3 છેદમાં 3 y1 + y2 + y3 છેદમાં 3. ઓકે, ચાલો આપણે 3 3 કિંમત મૂકી દઈએ બધા. તો x1 છે અહીંયા 7, x2 છે 7 અને x3 છે 3. તો 7 + 7 + 3 છેદમાં 3. ત્યાર પછી y1 y2 y3 તો 6 3 3, તો 6 + 3 + 3 છેદમાં 3. ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં 3 3 કેન્સલ કરી નાખ્યા. ખાસ ધ્યાન રાખો, અહીંયા વચ્ચે પ્લસ છે, અહીંયા ગુણાકાર નથી. પ્લસ કે માઇનસ હોય ત્યારે કોઈ દિવસ સંખ્યા ઉડતી નથી. ચાલો તો કેટલા આવશે? 7 ને 3 10 ને 7 17, 17 છેદમાં 3. 3 ને 3 6 ને 6 12, 12 છેદમાં 3. 12 છેદમાં 3 આવ્યું તો 3 ચોક 12 થઈ જાય. બરાબર, તો કેટલા આવે જવાબ આપણો? તો આવશે 17 છેદમાં 3 અને 4. તો જો આ જ આન્સર છે. આન્સર તો સેમ જો લાગે છે પણ અહીંયા જો 17 છેદમાં 4 છે ને એ 17 છેદમાં 3 છે, એટલે આપણું વિધાન જે છે આ કેવું છે? ખોટું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ખરા ખોટા, જે અહીંયા સમાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો, જેમાં પ્રશ્ન નંબર 17 થી 20 સુધીના છે. એમાં 17મો જે પ્રશ્ન છે શું લખ્યું છે? 18 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ પાઈના ગુણકમાં જણાવો. એટલે કે આપણે અહીંયા પાઈની કિંમત નથી મૂકવાની. તો અહીંયા ગોલકનું ઘનફળનું સૂત્ર આપણને બધાને ખબર હોવું જોઈએ. જ્યાં વ્યાસ આપ્યો છે d બરાબર 18 સેમી છે, માટે r કેટલા થાય આપણને ખબર હોવું જોઈએ. 18/2 એટલે કેટલા છે? 9 સેમી. ઓકે, ગોલકનું ઘનફળનું સૂત્ર યાદ કરો બધા. ગોલકનું ઘનફળ બરાબર શું આવે? 4/3 પાય r નો ઘન. ઓકે, 4/3 પણ પાયની કિંમત નથી મૂકવાની એટલે આપણે પાયને પાય જ રહેવા દેશું. r નો ઘન છે તો r કેટલા છે? 9 છે, તો 9 × 9 × 9. ચાલો જ્યાં આવડતું ઉડાડ નાખો. 3 તેરી 9 આવડી ગયા, 4 તેરી 12 અને 9 9 81. 81 × 12 કરીએ. ચાલો 81 × 12 કરો. ચાલો 81 × 1 કરો એટલે કે 81 × 10 કરો તો 810 થશે. અહીંયા 81 દુ 162, 2 6 ને 1 7, 8 ને 9 972. 972 અહીંયા એક વસ્તુ રહી ગઈ છે પાય લખવાની. 972 પાય સેમી ક્યુબ થશે. આ આપણો આન્સર છે.
ઓકે, હવે 18મો ક્વેશ્ચન શું આપ્યું છે આપણને? લખ્યું છે 5 અવલોકનનો મધ્યક 27 છે, એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકનનો મધ્યક 29 થાય છે, તો ઉમેરવામાં આવેલું નવું અવલોકન શોધો. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ધોરણ 9માં પ્રેક્ટિસ વર્કના દાખલા ગણ્યા હોત તો એમાં પણ આપણને આવા દાખલાઓ મળી જશે. જો ગયા વર્ષે આપણે ગણ્યા હોત તો જો અહીંયા શું લખ્યું છે, આપણને 5 અવલોકનનો મધ્યક 27 આપેલું છે, તો n બરાબર 5 અને મધ્યક છે x બાર બરાબર 27. એ જ રીતે એક નવું અવલોકન ઉમેરીએ તો 6 અવલોકન થશે, n બરાબર કેટલા? 6. તો તેનો મધ્યક આપણને 29 આપેલું છે, તો x બાર બરાબર 29. ઓકે, તો ઉમેરવામાં આવેલું નવું અવલોકન શોધો. ઓકે, તો ચાલો અહીંયા શું કરશું? યાદ કરો સૂત્ર, x બાર ઇક્વલ ટુ સિગ્મા xi ના છેદમાં n. યાદ છે ને સૂત્ર? ઓકે, તો x બાર છે 27 બરાબર સિગ્મા xi છેદમાં n કેટલા છે? 5. ઓકે, તો માટે સિગ્મા xi બરાબર 27 ગુણ્યા 5 શું થશે? અહીંયા 7 પંચામ 35 વધી પડી 3, 5 દુ 10 ને 3 13 એટલે 135. સિગ્મા xi કેટલું મળી ગયું? 135. હવે આપણને અહીંયા જ્યારે એક અવલોકન ઉમેર્યું એટલે ટોટલ થઈ ગયા 6, એટલે નવો સિગ્મા xi મેળવવાનો છે. ડાયરેક્ટ આપણે યાદ મેળવશું, તો નવો સિગ્મા xi ઇક્વલ ટુ શું કરશું? આ બેનો ગુણાકાર કરશું આપણે, તો 6 29 ગુણ્યા 6 કરી નાખો ડાયરેક્ટ. ચાલો 9 છંગ 54 વધી પડી 5, 6 દુ 12, 12 ને 5 17, 174. હવે શું સિમ્પલ આપણને મળી જશે? અહીંયા આપણે નવો સિગ્મા xi છે એમાંથી આ સિગ્મા xi ને બાદ કરી દો તો આપણને ઉમેરવામાં આવેલ અવલોકન મળી જશે. ચાલો, ઉમેરવામાં આવેલ અવલોકન બરાબર નવો સિગ્મા xi માઇનસ સિગ્મા xi, એટલે જે જૂનો છે એ. નવો સિગ્મા xi કેટલો છે? 174 અને જૂનો કેટલો છે? 135. તો 174 માંથી 135 જાય, બાદ બાકી કરી જુઓ કેટલો આવશે? અહીંયા 39 39 આવશે. કેટલો? 39. એટલે આપણે આમાં કયો અવલોકન ઉમેરેલો? તો 39 નંબરનો, એટલે કે 39મો અહીંયા અવલોકન આપણે ઉમેરેલો હતો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા 2 પ્રશ્નો. હવે આપણે જોઈએ બાકીના આગળના પ્રશ્નો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી ગયા છે 19મા પ્રશ્ન પર. શું લખ્યું છે? 20 અને 45 બંને વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક જણાવો. એટલે કે એવી સંખ્યા શોધવાની છે કે જેને 20 વડે પણ ભાગી શકાય અને 45 વડે પણ ભાગી શકાય, પણ એવી નાનામાં નાની સંખ્યા કઈ છે? અને બીજું યાદ રાખવાનું કે જ્યારે નાનામાં નાનો પૂર્ણાંક કીધું હોય ત્યારે આપણે એક જ કામ કરવાનું છે. શું? લસા શોધવાનું છે. મહત્તમ કીધું હોય તો ગુસા, નાનામાં નાનો કીધું હોય, લઘુત્તમ કીધું હોય તો લસા મેળવવાનું છે. તો ચાલો અહીંયા 20 અને 45ના અવયવ પાડી દઈએ તો 20ના ભાગ શું પડે? તો 5 ચોક 20 પડે. તો શું આવશે? 2 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 5, 5 ચોક 20 એટલે 45. 45ના ભાગ પડે 9 પંચામ 45 એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5, 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 5 45. ચાલો આપણે લસા મેળવી લઈએ. તો લસા શું આવશે? યાદ કરો, બંનેમાં જે કોમન છે એ લઈ લેવો આપણે પહેલાં. ઓકે, તો 5 લઈ લીધા. હવે વધેલા ઘટેલા જેટલા છે બધાને લઈ લો. તો 2 નો વર્ગ આવશે ગુણ્યા 3 નો વર્ગ આવશે. ચાલો 5 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 9, 5 ચોક 20 ગુણ્યા 9, 9 દુ 18, 180. તો નાનામાં નાનો પૂર્ણાંક કોણ આવશે? 180. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે રીત નથી કરવાની, આપણે માત્ર ને માત્ર જવાબ લખવાનો છે. રીત આપણે પાછળ રફમાં કરવાનું છે, બાકી આપણે માત્ર ને માત્ર આન્સર જ લખવાનું છે. ચાલો, ત્યાર પછી લખ્યું છે સમીકરણ 4x નો વર્ગ માઇનસ 2x પ્લસ 3 બરાબર 0 નો વિવેચક શોધો. આ જ પ્રશ્ન આ જ પેપરમાં આ ત્રીજી વખત છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનથી જુઓ. ચાલો, તો શું આવશે વિવેચકનું સૂત્ર? તો d બરાબર b² માઇનસ 4ac. ચાલો, b કેટલા છે? તો -2 છે અહીંયા, જેનો વર્ગ કરીએ આપણે. 4a કેટલા છે? 4 અને c કેટલા છે? 3. તો 2 નો વર્ગ એટલે -2 નો વર્ગ કરો તો +4 થશે. માઇનસ ચોકે 16 તેલી 48. તો 4 માંથી 48 જાય તો આવે -44. તો ડી આપણને મળી ગયો છે -44. બરાબર? -44 આવે તો ગભરાઈ ના જાઓ, માઇનસમાં પણ જવાબ આવી શકે છે. 0 બી હોય પ્લસ બી હોય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા એક શબ્દ, વાક્ય કે અંકમાં જવાબ આપવાનું છે. હવે ત્યાર પછી આપણે લાસ્ટ પ્રશ્ન જોઈએ, જોડકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નપત્ર 5ના વિભાગ એના આપણે છેલ્લા પ્રશ્ન પર આવી ગયા છે. તો અહીંયા આપણે જે છેલ્લો પ્રશ્ન છે એ જોડકાનો છે. તો કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન 21 થી 24 સુધી તમને જોડકાના મળશે.
તો શું લખ્યું છે વિધાન જોઈએ આપણે અહીંયા વિભાગ અ માં આપેલ દ્વિઘાત બહુપદી એટલે કે આ p ઓફ x ના શૂન્યનો સરવાળો s અને ગુણાકાર p વિભાગ બ માં આપેલ છે તો યોગ્ય જોડકા જોડો એટલે કે s એ સરવાળો છે અને p શૂન્યનો ગુણાકાર છે બરાબર। તો ચાલો આપણે સૌથી પહેલા અહીંયા 21મો જે પ્રશ્ન છે ને એને સોલ્વ કરીએ। તો એના માટે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો જે આપણને s આપેલું છે કયું આવશે તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય માઇનસ બી ના છેદમાં a ઓકે તો માઇનસ મૂકી દઈએ b કેટલા છે તો અહીંયા 11 છે છેદમાં a કેટલા છે 1 તો -11 ઓકે તમે જોઈ શકો છો ખાલી પહેલું જ આપણને જોવાથી ખબર પડી ગઈ છે કે -11 કેમાં આવે છે તો બી ઓપ્શનમાં છે તો આપણે અહીંયા આન્સર બી સાચો છે। તેમ છતાં આપણે આલ્ફા ઇન્ટુ બીટા મેળવી લઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ સી ના છેદમાં એ તો સી છે અહીંયા 28 ના છેદમાં 1 28 ના છેદમાં 1 એટલે કે 28 જોઈ શકો છો કે શૂન્યનો સરવાળો -11 અને ગુણાકાર આપણને 28 મળે છે। ત્યાર પછી આપણે 22મો પ્રશ્ન છે એમાં પણ સેમ વસ્તુ આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ તો માઇનસ મૂકી દઈએ અહીંયા જો માઇનસ બી જ્યાં આપણને -3 આપેલું છે તો મૂકી દઈએ -3 છેદમાં એ કેટલા છે 1 છે એટલે કે +3 આવશે તો +3 વાળો ઓપ્શન કયું છે પહેલું જ ઓપ્શન એટલે આ આપણો એ ઓપ્શન આવશે આન્સર ઓકે પહેલામાં બી છે વ્યવસ્થિત કરી દઈએ અને બીજામાં એ। ચાલો આમાં પણ આલ્ફા ઇન્ટુ બીટા મેળવી લો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ શું આવશે સી ના છેદમાં એ તો સી કેટલા છે -28 છેદમાં 1 -28 ના છેદમાં 1 એટલે કે -28 આવશે પહેલું જ છે બરાબર। ત્યાર પછી આપણને 23મો જે પ્રશ્ન છે એમાં શું આવે sin 30 નું મૂલ્ય અને sin 60 નું મૂલ્ય ઓકે આના માટે આપણને વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આવડતું હોવું જોઈએ એટલે તમને કહે છે કે જ્યારે પણ એક્ઝામમાં જાઓ તો પહેલાં સૌથી પહેલાં એક જ કામ કરો કે આપણે કોષ્ટક ડ્રો કરવાનું છે બરાબર। તો sin 30 નું મૂલ્ય આપણને ખબર હોવું જોઈએ કે આપણને પહેલું જ સાઇનનું જે કોષ્ટક છે તો sin 30 નું મૂલ્ય આવશે બી ઓપ્શન 1/2 અને sin 60 નું મૂલ્ય કયું આવશે સી ઓપ્શન √3/2। તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પ્રશ્નપત્ર 5નું વિભાગ એનું સોલ્યુશન અને આ જ રીતે આગળના પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આ જ રીતે અમારી ચેનલને આગળ વધારતા રહો। થેન્ક યુ।